જય જિનેન્દ્ર. આજે આપણે સાંભળશું સેવાભાવી નંદીસેન મુનિની વાર્તા. એક છોકરો એકાંતમાં ઊભો છે. એને વિચાર કરે છે કે કોઈ મને જોતું તો નથી ને, કોઈ જોતું તો નથી ને. તે નક્કી થયા બાદ તે ગળે ફાંસો ખાવા જાય છે. તેવામાં એક સંત મુનિરાજ ત્યાં આવી ચડ્યા અને તેને અટકાવવા બોલ્યા, અરે ભાઈ, તું આ શું કરે છે? છોકરાએ કહ્યું, મરવાનો ઉપાય કરું છું. મુનિરાજે પૂછ્યું, કેમ ભાઈ, તારા પર એવું તે કયું સંકટ આવી ગયું કે તારે આવું મરવાનો ઉપાય વિચારવો પડ્યો? છોકરાએ કહ્યું, હું બહુ દુઃખી છું. નાનપણમાં મારા માતા પિતાનું મૃત્યુ થયું છે. મારા મામા દયા લાવીને મને તેમના ઘરે લઈ ગયા, પણ મારા મામીને મારા અદેખાઈ આવી. હું કદરૂપો હતો, તેથી મને કોઈ બોલાવતું નહીં અને સૌ મને તિરસ્કારની નજરે જોતું. આ સ્થિતિમાં મારા માટે મરી જવું જ સારું છે. મુનિરાજે તે દુઃખી બાળકને પ્રેમપૂર્વક સમજાવ્યો. તેમણે કહ્યું, આ બધા તું તારા પૂર્વભવના પાપો છે, તેથી તું દુઃખી થાય છે અને તું દુઃખો તો તારે ભોગવવા જ પડશે. આપઘાત કરવાથી તારા પાપો તો છૂટશે નહીં, ઉપરથી દુઃખમાં વધારો થશે. એના કરતાં તું તારા બાંધેલા કર્મોને શાંતિથી અને હસતા મુખે સહન કરીશ તો તારું ભલું થશે. છોકરો તો મુનિના આવા લાગણીસભર વચનોથી આશ્વાસન પામ્યો અને તેમના ચરણે પડીને વિનંતી કરતો બોલ્યો, મને આ સંસારમાં કોઈ રસ નથી, માટે મને સંસારમાં આવા દુઃખોમાંથી છૂટવાનો કોઈ માર્ગ બતાવો. મુનિએ કહ્યું, ભાઈ, આ જગતમાં કેટલાય દુઃખી જીવો છે, તેમની પ્રેમથી સેવા કર. સેવા કરવામાં તારું દુઃખ ભૂલાઈ જશે. સેવા સંસારમાં રહીને પણ કરી શકાય અને સાચી છકાઈ જીવોની દયારૂપ આત્માની સેવા સાધુ થઈને પણ કરી શકાય. આ બંનેમાં સાધુ થઈને સેવા કરવી એ ઉત્તમ માર્ગ છે. તારી ભાવના અને શક્તિ હોય તો સાધુ જીવનમાં રહીને સેવા કરજે. મુનિના વચનોની તે બાળકો પર સુંદર અને ધારી અસર થઈ. તેણે તે જ વખતે સાધુ બની જવાનો નિર્ણય કર્યો. થોડા જ સમયમાં દીક્ષા અંગીકાર કરી તેણે મુનિવ્રત સ્વીકાર્યું. હવે તો બાળક મુનિ નંદીસેન સાધુ થઈ ગયા અને તે પણ સેવા કરવી જેમનો ધર્મ બની ગયો. ઘરડા, અપંગ કે રોગિષ્ઠ કોઈ પણ મુનિ હોય તેમની સેવા કરવા તેઓ આનંદથી અને ઉમંગથી દોડી જતા. સર્વને પોતાની માની તેઓ સેવાના કાર્યમાં લાગી જતા. ધીમે ધીમે તેમની સેવાભાવની કીર્તિ ચોમેર પ્રસરી ગઈ અને દેવલોકના ઇન્દ્ર પણ તેમની સેવાના વખાણ કરવા લાગ્યા. તેમના વખાણ સાંભળીને બે દેવોને તેમની સેવાની પરીક્ષા કરવાનું મન થયું. તે બંને દેવો જ્યાં મુનિ નંદીસેન હતા તે ગામની બહાર આવ્યા. એક દેવ ઘરડા સાધુ અને બીજા રોગી સાધુ બની ત્યાં રહેવા લાગ્યા. એક દિવસ નંદીસેન મુનિ બે ઉપવાસ એટલે કે છઠનું પારણું કરવાની તૈયારીમાં હતા. તે જ સમયે પેલા ઘરડા સાધુ ત્યાં આવ્યા અને બોલ્યા, જોયો મોટો સેવાભાવી સાધુ થયો છે તે. આને લોકો સેવાભાવી કહે છે. ગામની બહાર એક વૃદ્ધ, અશક્ત અને રોગી મુનિ પીડાઈ રહ્યા છે અને આ તો અહીં માલ પાણી ઉડાવવાની તૈયારીમાં લાગ્યું છે. પેલા મુનિરાજે તો કેટલાય દિવસથી ખાધું નથી, કેવા અશક્ત થઈ ગયા છે. જા, જઈને તેમની સેવા કર. આવા વચનો સાંભળતા જ તેમણે એક પણ અન્નનો કોળિયો મુખમાં નાખ્યા વગર પાત્રાને વ્યવસ્થિત મૂક્યા. આવેલા સાધુને કહ્યું, જલ્દી મને પેલા રોગી અને અશક્ત સાધુ પાસે લઈ જાઓ. હું યથાશક્ય તેમની સેવા ચોક્કસ કરીશ. બંને સાધુ ગામના બહાર આવ્યા. મુનિ નંદીસેને તે સાધુને નમસ્કાર કર્યા. ત્યાં પેલા સાધુ ગુસ્સામાં બોલ્યા, કેટલી વારથી હું દુઃખી થાઉં છું. તને ક્યારનો સંદેશો મોકલાવ્યો છે અને તું કેટલો મોડો આવ્યો. જોઈ તારી સેવા ભાવના. મુનિ નંદીસેને વિવેકપૂર્વક કહ્યું, માફ કરો મુનિરાજ, મને આવતા જરા મોડું થઈ ગયું, પણ ચાલો હું તમને ગામના ઉપાશ્રયે લઈ જાઉં. બીમાર સાધુ આવું સાંભળીને ક્રોધથી ભભીકી ઉઠ્યા. અરે મૂર્ખ, હું સહેજે પણ ફરી શકતો નથી, ત્યાં તું મને ચાલીને જવાની વાત કરે છે. આવું કહેતા તને શરમ નથી આવતી? પ્રભુ, મારી ભૂલ થઈ ગઈ, આપ ચિંતા ન કરો, હું આપને મારા ખભા ઉપર બેસાડીને લઈ જઈશ. એમ કહીને તેમણે રોગી મુનિને ટેકો આપીને બેસાડીને હળવેથી ઉપાડીને પોતાના ખભા ઉપર બેસાડી અને ગામ તરફ ચાલવા લાગ્યા. અચાનક તે રોગી મુનિને વજન ભારે ને ભારે થવા લાગ્યું. તપસ્યા કરનાર મુનિ નંદીશેનનું શરીર અશક્ત થઈ ગયેલું હતું, તેથી ઉપર બેઠેલા સાધુને ઉપાડીને તેઓ મહા મહેનતે ચાલતા હતા. અરે યુવાન થઈને તને ચાલતા પણ નથી આવડતું? ચાલતા ચાલતા આમ લથડિયા કેમ ખાય છે? સાથે ચાલતા સાધુ કઠોરતાથી બોલ્યા. આટલું ઓછું હોય તેમ ખભા ઉપર બેઠેલા સંત બરડ્યા, અલ્યા, તે તો મારું શરીર સાવ ખોખરું કરી નાખ્યું.
ચાલવામાં જરાક તો ભાન રાખ. આવી રીતે સેવા કરાતી હશે? અપમાન અને ક્રૂરતાભર્યા આવા વચનો સાંભળવા છતાંય નંદીસેન મુનિ શાંતિથી બોલ્યા, મુનિરાજ, મારી ભૂલ થઈ માટે મને ક્ષમા માંગુ છું. હવે હું વધારે સાચવીને ચાલીશ. રોગી મુનિને આટલાથી સંતોષ ન થયો, તેથી તેમણે કહ્યું, મારે કુદરતી હાજતે જવું છે, માટે મને નીચે ઉતાર. મુનિ નંદીસેન તેમને નીચે ઉતરવા જાય ત્યાં તો વૃદ્ધ મુનિ ઝાડો કરી નાખ્યો. મુનિ નંદીસેનના કપડાં મળમૂત્રવાળા થઈ ગયા. તેમનું શરીર પણ ગંદુ થઈ ગયું. ચારે બાજુ ખરાબ વાસ આવવા માંડી. છતાં પણ તેમણે મનથી પણ પેલા રોગી મુનિ પર દ્વેષભાવ ન કર્યા. પરંતુ તેમને મનમાં ચિંતન થયું કે આ રોગી મુનિને કેટલું કષ્ટ થતું હશે. એમને હું જલ્દીથી ઉપાશ્રય લઈ જાઉં અને એની સારવાર કરું કે તેઓ જલ્દી સારા અને નિરોગી થઈ જાય. થોડી વારમાં ચાલતા ચાલતા તેઓ ઉપાશ્રય પહોંચ્યા. રોગી મુનિને નીચે ઉતારી મુનિ નંદીસેન મળમૂત્ર સાફ કરવાની તૈયારી માટે ઓરડીમાં ગયા. થોડી વારે બહાર આવી જોયું તો ન હતા રોગી મુનિ કે ન હતા વૃદ્ધ મુનિ. તેમની નજરમાં બે દેવ આવ્યા. તે દેવોએ કહ્યું, ધન્ય છે તમને મુનિ નંદીસેન, તમારી સેવા ખરેખર અદ્ભુત અને અનન્ય છે. અમે જેવું જાણ્યું હતું તેનાથી પણ વિશેષ ભક્તિભાવથી તમે સેવા કરો છો. તમારી પ્રશંસા અમે ઇન્દ્ર મહારાજાના મુખેથી જાણી હતી, તેથી અમે મુનિવેશે તમારી પરીક્ષા કરવા આવ્યા. તમને અપમાનજનક ગુસ્સા ભરેલા અને કડવા વચનો કયા. તમારું શરીર અશુચિથી ગંદુ કર્યું, છતાં પણ તમે શ્રદ્ધા અને કરુણાથી સેવા કરવામાં લીન રહ્યા. તમે અમારી કસોટીમાંથી પાર ઉતર્યા છો. મુનિ નંદીસેણે કહ્યું, હે દેવ, આ જગતમાં વિતરાગનો ધર્મ અને તેના સંતો સિવાય બીજું શું મહાન છે? હું તો માત્ર મારો ધર્મ, મારી ફરજ બજાવું છું, તે સિવાય કાંઈ નથી કરતો. એમ કરવામાં હું કોઈના ઉપર ઉપકાર પણ નથી કરતો. મને સેવાના કામથી ખૂબ જ આનંદ અને સંતોષ પ્રાપ્ત થાય છે. આ વાત કરીને બંને દેવો તેમને વંદન કરીને પ્રસન્ન થઈને પાછા ચાલ્યા ગયા. ધન્ય છે સેવાપરાયણ મુનિ નંદીસેનને. જય જિનેન્દ્ર. આવી જ તમને વાર્તો સાંભળવી હોય તો અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.